છેલ્લાનું 39મું વતનાવ્રત ભગવાન સ્વામિનારાયણ કે આ જીવાત્માએ આજ સુધી કેટલા જન્મ ધર્યા છે, તો જેટલું સમુદ્રનું પાણી છે એટલું તો જીવાત્માએ જન્મ ધરી ધરીને એટલી માતાઓ કરી છે ને એટલી માતાનું ધાવણ ધાવેલો છે. કેટલા જન્મ એને નથી ધર્યા, કયો જન્મ નથી ધર્યો, અને કયા જન્મમાં ભૌતિક સુખો નથી મળ્યા. પૈસો, સંપત્તિ, વૈભવ, આલોકની મોટપ કયા જન્મમાં નથી મળી? એ તો બધું મળ્યું છે અનંત જન્મમાં, અનંત વખત મળ્યું છે. તો એ ભૌતિક સુખો તો મળ્યા છે, અને છતાંય હજુ આપણે ભૌતિક સુખ માટે જ મથીએ છીએ, છતાં એના માટે જ પ્રયત્ન કરીએ છીએ અને એને જ સુખ માનીએ છીએ. કારણ કે અમારી જોડે 99% ગ્રાહક એના આવે છે. અને અમે પાછા, તમે જાણો છો, જેમ કાપડની દુકાનનું બોર્ડ માર્યું હોય કે કાપડની દુકાન છે અને ત્યાં તમે જઈને એમ કહો કે મને 500 ગ્રામ બટાકા આપો, તો એ ડાયો માણસ કહેવાય કે મૂર્ખ કહેવાય? એમ અમે દુકાનનું, અહીંયા અમારી દુકાનનું બોર્ડ મારીને અમે ફરીએ છીએ કે અમારી પાસે ભૌતિક સુખની દુકાન નથી, અમે અભૌતિક સુખ જોતું હોય, આ મૂર્તિનું સુખ જોતું હોય તો એની દુકાન છે અમારી પાસે, અને એ જ છે અમારી પાસે. અમે તો જે તમે માગવા અમારી પાછળ આવો છો એ તો અમે ભાગીને એ મૂકીને નાઠા છીએ. એ દુકાન છોડીને અમે નાઠા છીએ, અમે તો છોડી દીધું છે, જે અમારી પાસે છે જ નહીં. અને છતાંય તમે એની પાછળ, તમે અમારી પાસે એના ઈચ્છાથી જ આવો છો. સંતો જોડે આવનારા 90% 95% ગ્રાહક એના હોય છે, બોલો. અને અમે ખુલ્લે આમ કહીએ છીએ કે તમે અમને ઓળખતા નથી અને તમે અમને અમારી પાછળ ખોટી દોટ મૂકો છો. ખોટી દોટ એટલે જે છે એ લેવા જરૂર આવો. મુક્તો આજે પણ હું શરૂઆતથી જ આપને કહું છું કે ભૌતિક સુખના અમે વેપારી નથી. તમે કહેશો કે સ્વામી પહેલી ખબર હોત તો અમે આવત જ નહીં, હવે આવી ફસ્યા. અમારે તો ભૌતિક સુખ, અમારે તો બંગલા જોઈએ, ગાડી જોડે, પૈસા જોઈએ. અમે તો એવું સાંભળ્યું છે કે ભગવાનને સંતો રાજી થાય એટલે આ લોકમાં બધા એ માલમ માલ કરી નાખે બધાને, અને જલસો થઈ જાય બધું. તો અમે તો આવી ઈચ્છાથી અમે આવીએ છીએ. પહેલું ખબર હોત તો અમે આવત જ નહીં. મુક્ત ચોખોટ કરેલું આપને એક વસ્તુ હકીકત છે, તમે દૂધણી ગાય ઘરમાં 25,000 રૂપિયાની બાંધીને લાવો, જે ટંકે 5 લીટર 10 લીટર દૂધ કાઢતી હોય, કે ગાય કે ભેંસને તમે લાવો, તમે છાણ માગવું નહીં પડે કે મને છાણ કેટલો પોદળો મળશે કે નહીં મળે. વગર માગે પોદળો તમે ના પાડો ને તોય મળે, ના પાડો તોય આપે. પરંતુ પોદળા માટે તમે ગાય ભેંસ ના લાવો, એ મૂર્ખાઓની નિશાની છે. દૂધ માટે લવાય. ગાય ભેંસ શેના માટે લવાય? દૂધ માટે લવાય. કોઈ સાંભળ્યું છે કે આ ગાય આવડો મોટો પોદળો કરે છે ને એટલે મેં 25,000 આપ્યા? કોઈ દાડો કોઈ સાંભળ્યું છે પેલા? એ પોદળાના પૈસા નથી, અને છતાંય તે તમે નહીં માગો તોય મળશે. મુક્તો એટલે પહેલી વસ્તુ સમજી લો, હંમેશા એવું માગો, એવું ઈચ્છો કે જેથી કરીને જો પેલું વગર માગે મળી જતું હોય તો એ શું કરવા એની ઈચ્છા રાખો છો. અભૌતિક સુખ જે છે, અભૌતિક સુખ એટલે આત્માને જે ભોગવવાનું છે, કે જે આપણે ભોગવી શક્યા નથી. આત્માનું સુખ છે, જે નિત્ય સુખ છે, જે અવિનાશી સુખ છે, જે કાયમી સુખ છે, અને હકીકતમાં એ સુખ છે. મુક્તો આપ સૌને એક બીજો પ્રશ્ન પૂછું. તમે રમકડાની ગાડીઓ જોયેલી છે? રમકડાની ગાડી નાનપણમાં રમ્યા હશો, અને અત્યારે તમારા કિડ્સને કે કિડ્સને લઈ આપતા હશો, બરાબર છે? છોકરાના છોકરા હોય તો નાની નાની ગાડીઓ આવે ને, રમકડાની ગાડી ને સાચી ગાડીમાં કઈ ફેર ખરો? કઈ ફેર ખરો? જે છોકરું કહે છે મારા પપ્પા ગાડી લાયા, મારા પપ્પા ગાડી લાયા, એ ખુશ હોય. પણ એ ગાડીમાં પપ્પા ગાડી લાયા એ ગાડીમાં કઈ ફેર ખરો? બસ એટલો ફેર આમાં છે. પેલી ગાડી નથી, ગાડીનો આભાસ છે. પેલી ગાડી નથી, ગાડી છે પણ એ છોકરા માટે છે. એ ગાડી નથી હકીકતમાં, છોકરાને ખુશ કરવાની ગાડી છે, અને પેલી હકીકતમાં ગાડી છે. એમ અમારી દ્રષ્ટિએ તમે જે હજુ ગાડીઓ લાવો છો ને, એ અમારી દ્રષ્ટિએ તો રમકડાની ગાડી છે. હજુ સાચી ગાડી તો અમે તમને બતાવી જ નથી અને તમે જોઈ જ નથી. મુક્તો સાચી ગાડી એટલે સમજ્યા? તો સુખની કમ્પેરિઝનમાં કહું છું, સમજ્યા? કે જે સુખને સુખ માનો છો, બંગલાનું સુખ, ગાડીનું સુખ, વાહવાનું સુખ, આપણી માન સન્માનનું સુખ, વખાણનું સુખ, પ્રશંસાનું સુખ, કીર્તિનું સુખ,
એવા સુખને સુખ ન માનો. આખી વ્યાખ્યા જુદી છે. આધ્યાત્મ માર્ગની આખી વ્યાખ્યા જુદી છે. ભગવાનનું સુખ અને આત્માથી ભોગવાય છે. એ સુખ પેલાથી નથી, દેહથી નથી ભોગવાતું. આખું દેહનું સુખ અલગ છે, આત્માનું સુખ અલગ છે, કારણ કે દેહ અને આત્મા બંને અલગ છે, બંને ચીજ અલગ છે. અને આખો અધ્યાત્મ માર્ગ છે એ આત્મસુખનો માર્ગ છે, અને જે સંસારનો માર્ગ છે એ દૈહિક સુખનો માર્ગ છે. આખો રસ્તો જુદો છે.